કારણ એક જ, વિશુદ્ધ ભાવ. વ્યાસજીને પ્રેરણા મળી, સમાધિમાં વિરાજમાન થયા, મહાભારતના યુદ્ધના દર્શન થયા. કેવું ભયંકર યુદ્ધ થયું. બહારના લોકો લડ્યા હોય તો સમજમાં આવે, આ તો ભાઈઓ લડ્યા, ઘરના યુદ્ધ થયા, અને જે યુદ્ધ થયું ને જે પરિણામ આવ્યું, ચિરંજીવીઓ અમરત્વનો પટ્ટો લખાવીને લાવેલા લોકો પણ ન રહ્યા. દેખાયું દુર્યોધનની મૃત્યુની કથા જોઈ. ભગવાન જવા માંગે છે, કુંતાજી પધારે છે. પ્રભુ નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. પ્રભુ આપ જતા રહેશો તો અમારું કોણ? અરે એના કરતા તો દુઃખ સારું હતું. સાથે તો હતા. એ સુખ શું કામનું જેમાં આપ ન હો? કારણ કે અમારું દરેક સુખ આપનાથી શરૂ થાય છે, અને જેના કેન્દ્રમાં, જે સુખના કેન્દ્રમાં આપ નથી, એ અમારા માટે સુખનું કારણ ક્યારેય ન હોય. વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શન. સંકટોથી મારો જીવનનો રસ્તો ભરી દો. ડગલે ને પગલે કાંટો વાગવો જોઈએ, એટલે મને દરેક કાંટાએ શ્રીજી યાદ આવે. હે શ્રીનાથજી બાબા, હે હરિ, હે પ્રભુ. સુખમાં અમે વિસ્મૃત કરી જઈએ છીએ, સુખમાં એવા ખોવાઈ જઈએ છે કેમ લાગે અમારા કર્મો, અમારા સૌભાગ્ય, અમારી હોશિયારી, અમારો પુરુષાર્થ, અમારે ક્યાં કોઈની જરૂર છે? એક વસ્તુ યાદ રાખજો, મારી મહેનત અને બુદ્ધિથી, ઘણા લોકો કે મહેનત બુદ્ધિ શ્રેષ્ઠ કે ભગવાનની કૃપા મોટી. બંનેમાંથી મોટું શું છે? એનાથી મહેનત અને બુદ્ધિથી ઘરનું સુખ મેળવી શકો, પણ ઠાકોરજીની કૃપા ભળે ને તો ઘરમાં સુખ મળે. ઘરનું સુખ ઘણાને મળી શકે, પણ ઘરમાં સુખ તો ઠાકોરજીની કૃપા હોય ને તો જ મળે. મહેનત અને બુદ્ધિથી, છલથી, મહેનતથી, પરિશ્રમથી, હોશિયારીથી, અનેક પ્રકારથી ધનનું સુખ મેળવી શકો, પણ ધનથી સુખ તો ઈશ્વરની કૃપા હોય ને તો જ મળે. વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા ઊભી કરી શકાય, પણ એ વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા ઈશ્વરની કૃપા હોય તો જ સુખના કારણ બને. નહીં તો એ જ સંકટ બનીને એકવાર આપણને જ દબાવી દેતા. અને એટલા માટે કર્મની સાથેની કૃપાને હંમેશા સાથે રાખજો, એને ભેળવીને રાખજો. કર્મ ખૂબ કરો, પ્રતિપલ યાદ રાખો, એની કૃપા થકી આ કર્મ કરી શક્યો. મારી પ્રત્યેક સફળતાનું કારણ મારું પરિશ્રમ નહોતો, શ્રીનાથજીની કૃપા હતી. એ જે યાદ રાખે છે ને, એની સફળતા એનું બંધન નથી બનતી, એના કલ્યાણનો આધાર બની જાય છે. અને ઘણીવાર આપણી સફળતાઓ પણ આપણું બંધન થાય. મેં કર્યું આમ બોલો એટલે કર્મ બંધન. એ લોઢાની બેડી હોય કે સોનાની બેડી હોય, ઠાકોરજી માટે થયું આમ થાય તો કર્મમાંથી મુક્તિ. પ્રત્યેક સેવા તમે જો પ્રભુ માટે કમાવા જવું છું તો દુકાને જવું પણ બંધન ક્યાં થયું? એ તો સેવા થઈ. પ્રભુ માટે લઈને આવે એ બંધન ક્યાં થયું? દરેક કર્મના કેન્દ્રમાં કૃષ્ણ હોય તે સેવા છે, પછી કર્મ બંધનો લાગતા નથી. અહીંયા કુંતાજી સ્તુતિ કરે છે, પ્રભુ જવા તૈયાર થાય છે. સમાચાર મળ્યા, ભીષ્મજીને વચન આપેલું છે, અને બાણ સૈયા પર સુતા ભીષ્મજી પ્રભુ પધાર્યા. પોતાના નેત્રો ખોલી ભીની આંખે ભગવાનની સ્તુતિ કરી. અરે બાણ સૈયા પર આટલા સંકટો ને વિપત્તિઓની વચ્ચે સુતા સુતા પણ જે પ્રભુની સુંદરતાને માણી શકે ને, એ જ ઠાકોરજીનો સાચો વૈષ્ણવ છે. બાણ સૈયા પર સુતા છે અને પ્રભુની સુંદરતા ગાય છે. અને અમારા વૈષ્ણવ એવા જ હોય ને, એટલા ધક્કા વાગતા હોય ને શ્રીનાથજીમાં, ગિરિરાજજીમાં, તો એ બહાર આવીને શું કેટલા સુંદર દર્શન થયા છે ઠાકોરજી. આટલા સંકટોની બાકી કોઈ મેડિટેશન વાળા ત્યાં જાઓ, સહેજ કોઈ અવાજ કરે, મારું ધ્યાન બંધ કરાવી દીધું. સારું મ્યુઝિક વાગતું હતું, અંધારું હતું, લાઈટ હતી, ના બધું, ત્યારે તો એનું ધ્યાન લાગે. પણ અમારા ઠાકોરજી એવા છે, આટલા ધક્કાઓની વચ્ચે પણ જે ધ્યાન ખેંચી લે ને, એ અમારો શ્રીનાથજી બાબા છે. એક છે ભક્ત ધ્યાન લગાડે અને એક છે ધ્યાન ખેંચી લે. અમારો ઠાકોરજી સંકટોની વચ્ચે પણ સુંદરતાના અહેસાસ કરાવે છે બધા. આટલા
વિપત્તિઓ વિકટો કોઈ કદાચ કોઈ પૂછે નહીં કે આવો આમ કરો, પણ આમ જતા આવતા કેટલાના ધક્કા વાગે ને દોડા દોડી માય. બહુ આનંદ આવ્યો. એવા સુંદર દર્શન શ્રીનાથજીના થયા, લાલનના એવા સુંદર દર્શન થયા, ગિરિરાજ બાવાના એવા સુંદર શૃંગારના. જતીપુરામાં બહુ ઓછી જગ્યા હોય ને ત્યાં ત્યારે શૃંગારના દર્શન સાંજે ખુલે, એવી ભીડ હોય, પણ એવો આનંદ આવી જાય જાણે શ્રીનાથજી બાબા ગિરિરાજજી ઉભય રૂપે સાથે ન બિરાજતા હોય. એવા સુંદર ઝાંકી ગિરિરાજ બાવાની થાય, એવો હરખ વૈષ્ણવને થાય. અને આ જ વૈષ્ણવની વૈષ્ણવતા છે. સમષ્ટિગત પરમાત્મા જયારે વ્યક્તિગત લાગવા માંડે ને ત્યારે સમજો કે વલ્લભની કૃપા આપણા પર ઉતરી ગઈ છે. ત્યાં વૈષ્ણવતા આપણા હૃદયમાં ખીલી ગઈ છે બધાનો, પણ એ પછી આપણો લાગવા મારો જ. આમ ઘણી વાર વૈષ્ણવના મનોરથમાં જઈએ ને તો 10-15 ઠાકોરજી મનોરથમાં કુંજમાં ખેલના દિવસોમાં બિરાજતા હોય, હોળી ખેલનો મનોરથ બધા બિરાજતા, આરતી કરીએ ને પછી પેલા કે પેલા લાલન મહારાજ છે હો, જે પેલા બા બોલ્યા વગર રહે નહીં. એ કે જ અન્નકૂટમાં 4-5 ઠાકોર બિરાજે, પેલા લાલન મહારાજ છે. લાલન તો બધા ના, આ મારા સમષ્ટિગત પરમાત્મા. વ્યક્તિગત લાગવા માંડે તો વિચાર કરો, દુનિયાનો ભગવાન આપણો બનાવી દે, આનાથી મોટી દુનિયામાં કૃપા ઠાકોરજીની કઈ કરો. મહાપ્રભુ ગુરુની કૃપા આનું મોટું પ્રમાણ કયું કે જે તમને પોતાનો લાગવા માંડે છે. અહીંયા જયારે ભીષ્મજી પર કૃપા કરી છે, આગળ અનેક પ્રકારની કથાઓ આવી. ભગવાન સ્વધામ પધાર્યા, પરીક્ષિત રાજા બન્યા, ધર્મના 3 ચરણ તૂટી ગયેલા બળદના, તો ધર્મ વિસ્તારથી ધર્મનું વર્ણન, તો 3 ચરણ જોડ્યા. પરીક્ષિત મહારાજે 4 ઉન્નતિ પોતાના જીવનમાં સાધી: જન્મોન્નતિ, ધર્મોન્નતિ, સ્વ ઉન્નતિ અને સર્વોન્નતિ. આ 4 ઉન્નતિ સિદ્ધ કરી એમના જીવનમાં. મુક્તિ પ્રાપ્ત કરી, જન્મોન્નતિ કરી. ધર્મના 3 ચરણ જોડી, ધર્મોન્નતિ કરી. ભાગવત દ્વારા આત્મકલ્યાણ કરી, સ્વ ઉન્નતિ કરી. અને ભાગવત માટે નિમિત્ત બની, સર્વોન્નતિ કરી. એ નિમિત્ત બન્યા તો આજે હજારો, પરીક્ષિત તો એકનો ઉદ્ધાર થયો, પણ એ ભાગવતજીએ પરીક્ષિત પછી લાખો લોકોના ઉદ્ધાર કર્યા છે. આમ પ્રથમ સ્કંદ જયારે શ્રાપ લાગ્યો, 7મા દિવસે તક્ષક દંશ દેશે અને ગુરુની શોધમાં ચાલ્યા, કોઈ સદગુરુ મળે તો મને તારી દે. કારણ આત્મોદ્ધાર વ્યક્તિ એકલા હાથે કરી શકતો નથી. ક્યાંક કોઈ આશ્રયની આવશ્યકતા પડે છે, કોઈ સદગુરુની આવશ્યકતા પડે છે, અને એ જયારે લઈને ચાલે છે. ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. મહાપ્રભુજી હાથ પકડીને કેવો શ્રીનાથજી સાથે હસ્તમેળાપજીનો કરાર. સુખદેવજી મળ્યા, આજાન બાહુ, વિશાળ વક્ષસ્થલ, લાંબા કેશ અને કમળની પાંખડી જેવા નેત્રો, દિગંબર અવસ્થામાં ચરણોમાં પડ્યા. પરીક્ષિત 2 પ્રશ્ન કર્યા: જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેની મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? વિરામ થયો પ્રથમ સ્કંદે. દ્વિતીય સ્કંદે સાધન લીધા છે. જેવો અધિકાર એવી સાધનમાં આસક્તિ. શ્રવણના ભેદ બતાવ્યા, અનેક પ્રકારના જયારે પ્રશ્નો કર્યા એના ઉત્તર આપતા સુખદેવજી સુકુવર્યાનેશ તે પ્રશ્ન સુખદેવજી બોલવાનો પ્રારંભ કર્યો. સૃષ્ટિ સર્જનનો પ્રશ્ન કર્યો છે. ભાગવતજી ભણ્યા એની ચર્ચા આવી છે. બ્રહ્માજીના પ્રાગટ્ય, ભગવાનના નાભી કમળમાંથી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ, અને ભાગવતનો ઉપદેશ 4 શ્લોકમાં આપ્યો. બ્રહ્મ, જીવ, જગત, માયા, અને વર્ણન કરતા ભગવાન બોલ્યા, હું જ છું, મારા સિવાય બીજું કાંઈ નથી. આ બ્રહ્મ દ્વિતીય સ્કંદમાં 10વિધ લક્ષણ ભાગવતના બતાવ્યા, અને 10વિધ લક્ષણ બતાવતા ત્યાં કહ્યું કે આ ભાગવત મહાપુરાણ છે, કારણ કે એમાં 10વિધ ભગવાનની લીલા છે. અને એટલા માટે મહાપ્રભુજી પણ કારિકા લખે છે, શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમા. દશ લીલાયુતમ સદા. ભાગવતની આ 10વિધ લીલાઓનું જ્ઞાન વૈષ્ણવને હોવું જોઈએ. અને આ 10વિધ લીલાઓ સર્ગ લીલાથી પ્રારંભ કરી છેલ્લે આશ્રય લીલા સુધી. અને વર્ણન કરતા કહ્યું, સર્ગ લીલાથી પ્રારંભ કરી આશ્રય લીલા સુધી, તૃતીય સ્કંદથી શરૂ કરી 12મા સ્કંદ સુધી ભગવાનની 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ, તૃતીય સ્કંદે સર્ગ લીલા. સર્જનમ સર્ગ. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ પ્રભુ દ્વારા સર્જિત છે. 2 પ્રકારની સૃષ્ટિનું સર્જન બતાવ્યું મહાપ્રભુજીએ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ.
જો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો મહાપ્રભુ, આપણે સોળસ ગ્રંથ પણ એક દિવસ જોવાના છે. આ વખતનો આનંદ એ છે, જે દિવસ તમે ચૂકી ગયા એ ચૂકી ગયા. બીજી કથાઓ શું થાય, આજે નહીં તો કાલે, એક દિવસ નહીં જાય કાલે પાછું કથા તો એ ચાલવાની છે ને. આ કથાનો વિશેષતા એ છે, જે દિવસ ગયો એ ગયો. જેમ કાલે તમે નહીં આવો તો સર્વોત્તમ સ્તોત્ર ગયું તો ગયું. તો એક્ઝામ્પલ આપ્યું, આવવાના છો મને ખબર જ છે, પણ આ આનંદ. સર્વોત્તમ સૂત્ર તો ગાયત્રી છે વૈષ્ણવની, અને જો સર્વોત્તમ જ ન સમજ્યા તો વલ્લભીએ પણ જીવનમાં પ્રગટશે કઈ રીતે? જેને ગુરુના સ્વરૂપનું જ જ્ઞાન નથી એ પ્રભુને ક્યાં ઓળખવાનું? અને સર્વોત્તમ સૂત્ર તો અદ્ભુત છે, અદ્ભુત. કેટલા પ્રમાણો ને પ્રભાવો ને કેટલા બધા એના મહાત્મ્યના પ્રસંગો આજે પ્રાપ્ત છે. કાલે ચર્ચા કરીશું એની આપણે બધા. તો અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, તૃતીય સ્કંદે સર્ગ લીલા છે, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. પ્રભુ પધાર્યા છે સમાધાન કરવા. માન્યા ને દુર્યોધન વિદુરજીના ઘરે જઈને કૃપા કરી છે. ઠાકોરજીએ અચાનક પધાર્યા, વિદુરજી પર કૃપા કરી. આપણે ત્યાં તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી. પત્ર પુષ્પ ફલ જલ, એમ થાય કે હું આટલી વસ્તુ તો બધું તો ક્યાંથી ધરાય? ભગવાન શોર્ટ બતાવે, આ પત્ર ધર, પુષ્પ ધર. તમે એક બીડી ધરો ને, પાનની બીડી બનાવી ધરો ને, એમાં બધું જ આવી જાય. પત્રમ નાગરેલું પાન હોય, પુષ્પમ એમાં લવિંગ નાખો એ પુષ્પ કહેવાય. ફલમ પુંગી ફલ, સોપારી કહીએ ને એ પુંગી ફલ. અને તોયમ જલમાં પલાળીને કર્યું હોય. એક બીડી ધરો ને તોય આ શ્લોક સાર્થક થઈ જાય વૈષ્ણવ. જો વસ્તુ શ્લોકોની એ છે, મહાપ્રભુજીનો સેવાક્રમ એવો છે ને કે ગીતાજીના એક એક શ્લોકો તમારી નાની નાની ક્રિયાઓમાં સફળ થતા તમને દેખાય. અહીંયા વિદુરજી પર કૃપા થઈ, પ્રભુ પધાર્યા છે, યુદ્ધ નિર્ધાર થયો. વિદુરજી યાત્રા કરવા નીકળ્યા, ઉદ્ધવજી મળ્યા, બધી કથા કહી, મહાભારતનું યુદ્ધ થયું. ભગવાન પણ સુદામ પધારી ગયા, યાદવા સ્થળી થઈ, મોકલ્યા મૈત્રેય મુનિને. ત્યાં મૈત્રેય મુનિને જઈને ત્યાં સંવાદ થયો છે, અને ત્યાં સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય. અને ત્યાં ભગવાનની નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી બોલીએ વરહા ભગવાન કી જય. વરહા ભગવાનના પ્રાગટ્યની કથા આવી. મનુ શત્રુપાને પ્રગટ કર્યા છે, હિરણ્યાક્ષને માર્યો છે, અને સૃષ્ટિ સર્જનનો વિસ્તાર કરવાની આજ્ઞા કરી. 3 પુત્રી થઈ, 2 પુત્ર થયા, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, આ 2 પુત્ર થયા. આ દેવહૂતિના વિવાહની કથા આવી. કરદમ મુનિ સાથે વિવાહ થયા છે. વચન થયું, લીધું છે પુત્ર થશે પછી સંન્યાસ લઈ લઈશ. પણ જયારે સમાધિમાં બિરાજી ગયા, દેવહૂતિ ખૂબ સેવા કરી અને ફરી સરોવરમાં સ્નાન કરીને આવો એમ કહ્યું. નૂતન દેહ પ્રાપ્ત થયો અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. માએ જો બિંદુ સરોવર સિદ્ધપુર, ભગવાનની આંખોમાંથી અશ્વિ બિંદુ પડેલા ને એનું સરોવર એટલેનું નામ છે બિંદુ સરોવર. કપિલ ભગવાનથી સત્સંગ થયો દેવહૂતિનો, અને સત્સંગથી ઉદ્ધાર થયો. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પધાર્યા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. મહાપ્રભુજી 4 પ્રકરણ બતાવ્યા, ધર્મ પ્રકરણ, અર્થ, કામ અને મોક્ષ. 4 પ્રકરણ ધર્મ પ્રકરણમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. અને યજ્ઞ નારાયણ ભગવાનના પ્રાગટ્યની કથા આવી, દક્ષ યજ્ઞની કથા આવી. અને ત્યાં સતી સાથે વિવાહ મહાદેવજીના થયા છે, વેર બંધાયું, દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો છે. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું છે, અને ધ્રુવજી મધુવનમાં જઈને તપ કરે છે, પ્રભુ પ્રસન્ન થયા છે, કૃપા થઈને ધ્રુવ લોકની પ્રાપ્તિ થઈ. અર્થ પ્રકરણમાં જ્યારે કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર આવ્યું. પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કરી, ગામ રચના, નગર રચના, ખેતી કેમ કરવી, ખનિજો કેમ, આ બધું પૃથુ રાજાની દેન છે. અને ભગવાન પ્રસન્ન થયા, તપથી માંગવાનું કહ્યું તો કહ્યું મને 10,000 કાન આપો. 2 કાનથી કથા સાંભળું તો તૃપ્તિ નથી થતી, રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો મારી પ્રસન્નતાનો પાર ન રહે. આપની કથાનું અવિરત પાન કર્યા કરું. મોક્ષ પ્રકરણમાં પ્રચેતાખ્યાન આવ્યું, અને અહીંયા ચતુર્થ સ્કંદને વિરામ કરીએ. પંચમ સ્કંદ, અને કહ્યું સ્થાન લીલા. વૈકુંઠ વિજય સ્થિતિ, અર્થ કર્યો વૈકુંઠ પર સ્થિતિ, એ જ સ્થાન છે. પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું નાભી રાજાના યજ્ઞમાં. બોલો ઋષભદેવ ભગવાન કી જય. નવ યોગેશ્વર થયા, પુત્રોને ઉપદેશ આપ્યો કે ભોગ ભોગવવા માટે તો 83,99,999 યોનિઓ છે. આ એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. અને જે કાર્ય અન્ય કોઈ યોનિમાં ન થાય ને કેવલ માનવ યોનિમાં થઈ શકે, એ જેનું પરમ. જો તમે અહીંયા બેઠા છો, એનું પ્રધાન કારણ શું? માણસ છો એટલે.
બીજા કોઈ યોન, તમે ગાય પણ હોત તો અંદર કોઈ આવત? માનવ છો તો કથામાં છો. આપણને એમ લાગે કથામાં બેઠા છે 3 કલાક, અરે ના, આ સાધારણ નથી. આ જ 3 કલાક જેમાં તમે આરામથી ભગવત ગુણગાન સાંભળ્યા, એ 3 કલાકમાં દુનિયામાં કેટલાના એક્સિડન્ટ થઈ ગયા, કેટલા ગુજરી ગયા, કેટલા બરબાદ થઈ ગયા, કેટલાને કેન્સર ડિટેક્ટ થયા, કેટલાના બાળકો બીમાર થયા, કેવું કેવું દુનિયામાં આ 3 કલાકમાં ઘટ્યું. અને એ 3 કલાક જેમાં દુનિયામાં આટલું બધું ઘટ્યું, એવા સમયે બધેથી કાઢી પ્રભુએ તમને કથામાં બેસાડ્યા. તમને નથી લાગતું તમારા પર ઠાકોરજીની કૃપા છે? તમારા પર પ્રભુની વિશેષ કૃપા છે. આપણને નથી લાગતું કે આટલા સંકટોની વચ્ચે પણ ઠાકોરજી હાથ પકડી કથામાં બેસાડી રાખે છે? આ એની કૃપા નહીં તો બીજું શું? એ તો વિચાર કરો, હમણાં કથા ન હોત તો ઘરે જઈને અત્યારે શું કરતા હોત? તમે આ ટાઈમે શું કરતા હોત? ખબર પડી એટલે મેં તો કઈ ના કહ્યું. કેમ હસવું આવ્યું? મેં તો ખાલી ખબર પડી. મૂળ વાત એ છે, પ્રભુએ એ બધી લૌકિકતામાંથી કાઢી અને 3 કલાક અલૌકિકતામાં બેસાડ્યા. આ કૃપા નહીં તો શું છે ઠાકોરજી? ઘણી વાર છે ને આપણને લાગે આખા દિવસ તો નોર્મલ દિવસ હતા, હવે સવારથી સાંજ, પણ જયારે દુઃખ આવે ત્યારે ખબર પડે કે નોર્મલ નતા, એ સારા દિવસો હતા. આપણે જે નોર્મલ ડે માનીએ ને કે આજે તો કઈ નહીં, નોર્મલ દિવસ ગયો, અરે આ નોર્મલ નથી, સારો જ છે. પણ સંકટ આવે ત્યારે ખબર પડે કે આ સારા દિવસો હતા. અને એટલા માટે પ્રભુની આ કૃપા છે. અહીંયા જે ચર્ચા આપણે સ્થાન લીલા ભરતના રાજ્યનું વર્ણન આવ્યું, હરણમાં મન ગયું, અને હરણમાં મન ગયું તો હરણીઓનીમાં ગયા. એટલે જ મન તો હરિમાં જ રાખવું. ચેતસ્તત પ્રવડમ સેવા વ્યાવૃતોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજી એટલે ચેતવે છે, શરીર ગમે ત્યાં રાખ, ચિત્ત ઠાકોરજીમાં રાખજે. અને જેને પ્રેમ પ્રગટ્યો હોય ને એનું જ મન પ્રભુમાં, પ્રભુ એમાં જ, ત્યારે જ મન એમાં લાગેલું છે. એટલે મન લગાડવા કરતા પ્રેમ પ્રગટાવવાના પ્રયાસ કરો. અને પ્રેમ સત્સંગથી પ્રગટે છે. જેટલી પ્રેમ આસક્તિ પ્રગટ થશે ને એ તો ચિત્ત લગાડવાની કોશિશ જતી રહેશે અને સહજ એનું ચિંતન થયા કરશે. ઘણી બધી ચર્ચાઓ, અનેક પ્રકારની ચર્ચાઓ. ભરત રાજા જડ ભરત થયા, રઘુગણ રાજાને સત્સંગ થયો, અને ત્યાં ભવાટવીના વર્ણન, નવખંડો, જ્યોતિષ શાસ્ત્ર, નરકોનું વર્ણન આવ્યું. પંચમ સ્કંદને વિરામ આપ્યો. બોલો ગોવર્ધન. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા, પોષણમ તદનુગ્રહ. પ્રભુની કૃપા એ જ તો પુષ્ટિ છે. અજામિલ આખ્યાન આવ્યું. ન કરવાના કૃત્યો થયા, પણ છેલ્લે નારાયણ નામ પુકાર કર્યો. દીકરાનું નામ હતું, આવ્યા ભગવાન. અને ભગવાને પાર્ષદો મોકલ્યા. એવું ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે, જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ રાખે છે. ભાઈ કુભાઈ અનખ આનસહુ. કોઈ પણ રીતે ભગવાન નામ લીધું હોય ને એ નિષ્ફળ નથી જતું. એટલે મને તો એમ થાય ઘણી વાર આપણા દુશ્મનોના નામ ઠાકોરજીના નામે રાખી દેવા. પેટ નેમથી સેવ કરતા હોય ને, ઘણી વાર આજકાલ સુધી મોબાઈલમાં સીધું નામ ના લખે. હવે મારે કહેવા નથી કયા કયા નામે લખતા હોય છે બધા. એ હસબન્ડ નું નામ હોય કે વાઇફ નું નામ હોય કે ઘણા બધા જુદા નામથી સેવ કરે. પેટ નેમ જેને કહીએ, પાલતુ નામ છે પેટ નેમ. એટલે મારે બહુ વિસ્તાર ના કરવો જોઈએ. મૂળ વાત, આપણા જેટલા શત્રુઓને ગમતા લોકો હોય ને એના ભગવાનના નામે પાડી દે. એટલે શું થાય, મિત્ર કરતા એમ શત્રુ વધારે યાદ આવે. એટલે તમે એના જ નામે, તો એ ભલે વેર ભાવે પણ ભગવાનને ભજો તો ઉદ્ધાર લખ્યું છે ભાગવતજીમાં. મૂળ વાત એ છે. અહીંયા જે અજામિલ નો ઉદ્ધાર થયો, નારાયણ કવચની વિદ્યા, વિશ્વ દક્ષ પ્રજાપતિ થયા, અને જે ત્વષ્ટાની ને વૃત્રાસુરની કથા આવી, ચિત્રકેતુનું આખ્યાન આવ્યું, પુંસવન વિધિ, ષષ્ઠમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન. ષષ્ઠમ સ્કંદ ઉતિ લીલા, ઉતિવત કર્મ વાસના. આપણે સમજાવ કર્મની સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના, મનુષ્યની, દેવની અને અસુરની. પ્રશ્ન કર્યો કે ભગવાન પક્ષપાતી છે, દેવતાઓનો પક્ષ લે, અસુરોને મારે તો પક્ષપાત ન કહેવાય. અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન દોડાવ્યું. હિરણ્યકશિપુ વેર લેવા માટે તપ કરવા જાય, કયાદુ પત્ની ગર્ભવતી છે, નારદજીનો સત્સંગ થયો, ગર્ભમાં જ ભક્તિના સંસ્કાર આવી ગયા. અને આવ્યો, વરદાન માંગ્યું, દિવસે ન મરું, રાત્રે ન મરું, પશુથી ન મરું, નરથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી 12 મહિનામાં ન મરું. વરદાન મળ્યું. હવે તો રાજા ભગવાન છે. પુત્રને કહ્યું ભગવાનનું નામ છોડ, વરના મારી નાખીશ. પ્રહલાદ કહે મારનાર ને જીવાડનાર તો પરમાત્મા છે. આ થાંભલામાં છે તારો ઈશ્વર. હા, બેટ જઈને
અને જ્યાં પ્રહલાદજી ભેટવા જાય ને કડક દઈને શોર થયો, બોલો નરસિંહ ભગવાન કી જય. ગુર્રાજીઓ ભરતા પરમાત્મા પ્રગટ થયા છે. લાલ લાલ અંગારા જેવી આંખો, ઉડતી કેશવાળીઓ છે. ગદા લઈને મારવા દોડ્યો હિરણ્યકશિપુ. ગોદમાં લઈ લીધો, ઉમરા પર આવીને પોતાની ગોદમાં લીધો. જો હું પશુ નથી, નર નથી, ઘરની અંદર નથી, બહાર નથી, નખને જો મારા અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, પેટમાં ઘુસાવીને ચીરી નાખી. ત્રિલોકમાં હાહાકાર થયો. દરિયા દેવતાઓ કાં તો પ્રલય થઈ જશે. પ્રહલાદ આવ્યો, નિકટને સ્તુતિ કરી છે કે પ્રભુ આપ તો પ્રેમથી જ કેવલ પ્રાપ્ત થાઓ. કોઈ પણ પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીઝે. પ્રહલાદજીની અદ્ભુત સ્તુતિ કે પ્રભુ કોઈ સાધનો આપને પ્રસન્ન કરી શકે એમ નથી. અમારા અસાધનતાના ભાવ, અમારી નિસ્સાધનતા જ આપની પ્રસન્નતાનું કારણ છે. અમે આપની કૃપાને યોગ્ય નથી ને, એ અયોગ્યતા જ આપની કૃપાનું કારણ છે. બાકી ઘણા યોગ્ય લોકો ફરે છે પણ સ્વપ્નમાં પણ આપની ઝાંકી થતી નથી. અને અમારા જેવા છીન છીન મેં અપરાધ પરત અનેક દોષોથી ભરેલા છે, એમ લાગે અમારા અપરાધ જ અમારી યોગ્યતા છે. અને સુંદર સ્તુતિ કરી છે. સપ્તમ સ્કંદ વિરામ આપી અષ્ટમ સ્કંદ મન્વંતર લીધા. મનુપુત્ર ઇન્દ્રદેવ સપ્તર્ષિ ભગવદ અવતાર, 6 વસ્તુ મન્વંતરમાં હોય. ગજેન્દ્ર મોક્ષની કથા આવી છે. અહીંયા ત્રિકૂટ પર્વત અને ગજેન્દ્ર જીવાત્મા. મોટો સંસાર છે. સંસાર એટલે સરોવર. મૃત્યુને ભૂલીને આનંદ માણી રહ્યો છે. મગરે પગ પકડ્યો. મગર એટલે કાળ. દરેકના પગ તો ક્યારેક કાળ પકડવાનો છે. ગભરાયો. બધા સ્વજનો ભાગ્યા. થયું કોણ રક્ષા કરે? સંસાર સાથ છોડી દે ને ત્યારે શ્રીજી સામે ઉભેલો દેખાશે. જ્યાં સુધી આંખોની સામે સંસારનું સામર્થ્ય દેખાય છે ત્યાં સુધી પાછળ ઉભેલા શ્રીજીની ઝાંકી નથી. એમ લાગે હવે કોઈ સાથ આપે એમ નથી. કમળ લીધું. વિચાર કર્યો પ્રભુને છેલ્લી ઘડીએ ભેટ ધરું, પણ એવું ધરું જે ભગવાનની રચના. અને સૃષ્ટિ તો બ્રહ્માજીની રચના છે, મારે ભગવાનની રચના ધરવી છે. અને કમળ છે ને એ બ્રહ્માજીની રચના નથી, એ ઈશ્વરની રચના છે. એટલે ભગવાનના નાભીમાંથી પહેલા કમળ ખીલ્યું, પછી કમળમાં બ્રહ્માજી પ્રગટ. એટલે કમળ બ્રહ્માજીનું સર્જન નથી. એટલે ગજેન્દ્રએ કમળ લીધું, હે હરી કરીને પુકાર કર્યો અને હે ગોવિંદ હે ગોપાલ. આવ્યા પરમાત્મા અને હ બોલ્યા ત્યાં તો ગરુડ પર ને રી બોલ્યા ત્યાં તો ગ્રહનો ઉદ્ધાર કર્યો. સુંદર ગજેન્દ્રની સ્તુતિ કરી છે. આગળ સુંદર સમુદ્ર મંથનની કથાનું વર્ણન આવ્યું છે. રત્નો નીકળ્યા છે. જ્યાં જ્યાં યોગ્યતા હતી ત્યાં ગયા. લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન. અસુરોને મોહિત કરવા માટે બોલો મોહિની ભગવાન કી જય. અને આમ સમુદ્ર મંથનની કથા આવી. દેવો દાનવોને માર્યા. સંજીવની વિદ્યા શુક્રાચાર્ય પછી પુનઃ જીવંત કર્યા અને ફરી સ્વર્ગ પર ચડાઈ કરી. દેવતાઓ છુપાયા પર્વતોની ગુફામાં. અને માને એમ થયું કે મારા દીકરાઓ દેવો દુખી છે. પયોવ્રતની વિધિ બતાવી છે અને અદિતિને ત્યાં ભગવાનના અવતાર બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાન ગયા ભૃગુ કચ્છ. બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે. ત્યાં આવીને કહ્યું 3 ડગલા ભૂમિ. સંકલ્પ કર્યો 2 ડગલામાં બધું માપી લીધું. બતાવો બાંધ્યો. 3જું ડગલું ક્યાં મૂકવું? 3નું વચન છે. મસ્તક નમાવીને કહ્યું કે 3જું ડગલું મારા મસ્તક પર પધરાવો. આમ 3 ડગલામાં સર્વ અને સ્વ સર્વસ્વનું સમર્પણ કર્યું છે. આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કતમાલા નદીના કિનારે અને મત્સ્ય ભગવાન બોલો મત્સ્ય ભગવાન કી જય. અષ્ટમ સ્કંદ વિરામ કરીએ. નવમ સ્કંદ ઈશાનું કથા. ઈશસ્ય અનુગામીનામ કથા. ભક્તોના ચરિત્ર ઈશાનું કથામાં છે. સુદ્યુમ્નની કથા, નભગના પુત્ર નાભાગની કથા, અમરીશની કથા, હરિશ્ચંદ્રની કથા, સગર ચરિત્ર આવ્યું. ગંગાજીનું અવતરણ ભગીરથ રાજાએ કરી પૂર્વજોનો ઉદ્ધાર કર્યો છે. આગળ રામ જન્મની કથા આવી. ભગવાન રામ પ્રગટ થયા. બોલો રામચંદ્ર ભગવાન.